નમસ્તે દર્શક મિત્રો, એફએફ વિભાગ ફરનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રદેશ જાની મકવાના। તથા કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં મક્તમપુર સહિતના વિવિધ ગામોમાં પણ હાઈમાસ સહિતના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરાયું। ભરૂચ જિલ્લામાં ચૈત્ર નવરાત્રિની ધૂમધામપૂર્વક ઉજવણી। ભરૂચના શક્તિપીઠ અંબાજી મંદિરમાં વિસા યંત્ર સાથે મંદિર છે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર। એસએનપીની વિશેષ રજૂઆત। ભરૂચમાં ધોરણ 9ની વિદ્યાર્થીનીને શાહરૂખે 4 વર્ષ સુધી તેના ઘરે અને મિત્રોના ઘરે લઈ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ। આરોપીને ગણતરીની મિનિટમાં દબોચી કોર્ટ સમક્ષ રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા। ભરૂચ જિલ્લામાં પેટ્રોલની અછતની અફવાથી વાહન ચાલકોમાં ફફડાટ। ભરૂચના અનેક પેટ્રોલ પંપો ઉપર વાહન ચાલકો પેટ્રોલ પુરાવા માટે મૂકી દોડ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચમાં ધોરણ 9ની વિદ્યાર્થીનીને શાહરૂખે 4 વર્ષ સુધી તેના ઘરે અને મિત્રોના ઘરે લઈ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હોવાના મામલે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। ભરૂચ જિલ્લામાં ધ કેરલા સ્ટોરી 2 ફિલ્મનું ભરૂચમાં પુનરાવર્તન થયું હોય તેવું લોકો માની રહ્યા છે। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચની પ્રતિષ્ઠિત સ્કૂલમાં ધોરણ 1 થી 9 ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું ઘર 8 થી 10 કિમી દૂર હોય, જેના કારણે સ્કૂલે અવરજવર માટે સ્કૂલ વાન બાંધવામાં આવી હતી અને સ્કૂલ વાન ચાલક શાહરૂખ રુસ્તમ ગોહિલ રહે હળદર તાલુકો જિલ્લે ભરૂચનાએ વિદ્યાર્થીનીને ધોરણ 9માં જ પ્રેમજાળમાં ફસાવી હોવાની ઘટના સામે આવતા તે સમયે પણ વિદ્યાર્થીનીની માતાએ પોલીસ ફરિયાદ આપી હતી। જોકે વિદ્યાર્થીનીને માતાએ સ્કૂલમાં ઉઠાવી અન્ય સ્કૂલમાં મૂકી અને સમાજના દરથી કરેલી અરજી પરત ખેંચી લીધી હોય તેવું માની લીધું હતું। દીપાલી બારોટ, સામાજિક કાર્યકર્તા, એકતા એક લક્ષ્ય સંગઠન, ભરૂચ। આજે ભરૂચમાં ધ કેરલા સ્ટોરી 2ના જે મૂવી આવી રહ્યું છે એ જ રીતેનો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં એક વિધર્મી જેનું નામ શાહરૂખ છે, એણે સ્કૂલમાં ભણતી 9મા ધોરણમાં જ્યારે દીકરી ભણતી હતી ત્યારથી એની સાથે સંપર્કમાં આવીને એને પ્રેમજાળમાં ફસાવી અને અત્યારે દીકરી 12મા ધોરણમાં છે। દીકરીનું સ્કૂલ પણ બદલાઈ ગઈ છે તો પણ એની સાથે સતત કોન્ટેક્ટમાં રહીને દીકરીનું શારીરિક અને માનસિક શોષણ કર્યું છે એવી એક એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। તો મારું બધી દીકરીઓને એક જ કહેવું છે કે શાહરૂખ હોય કે અબ્દુલ હોય એ ક્યારેય તમને પ્રેમ ના કરે। અત્યારે મારું પ્રશાસનને પણ એ જ કહેવું છે કે જો આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આ શાહરૂખ દ્વારા ઘણી બધી હિન્દુ દીકરીઓને ફસાવી હોય અને બહાર આવે એવું દેખાઈ રહ્યું છે। આ ઘટનામાં બેન જે છોકરી છે એ એના ઘર સુધી લઈ જતા હતા, એના પરિવારનો સહકાર હતો, શું માનો છો? હા, મને આમાં એવું દેખાઈ રહ્યું છે કે શાહરૂખના ભાભી અને એના માતા પિતા પણ આની સાથે સંકળાયેલા જ છે અને આ કાર્ય કરવામાં એને પ્રોત્સાહન આપી રહ્યા છે અને આવી જ રીતે એના ઘરે લઈ જઈને સાથે સાથે ભરૂચની ઘણી હોટલોમાં લઈ જઈને વાનમાં લઈ જઈને એ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે એવું પણ જાણવા મળ્યું છે। હું દીપિકાબેન શાહ, સામાજિક કાર્યકર। અત્યારે જે ઘટના ચર્ચામાં આવી રહેલી છે એ ઘટનાના
સંદર્ભે હું તમને જો વાત કરું તો એ જે દીકરી હતી એ એક પ્રતિષ્ઠિત શાળામાં ભણતી હતી. એ 9મા ધોરણમાં જ્યારે શાળામાં ભણતી હતી ત્યારે એના ઘરથી 10-15 કિલોમીટર ઘર દૂર હોવાથી એક વાન ચાલક વાનની અંદર એને બાંધવામાં આવી હતી મૂકવા માટે. એ વાન ચાલકે આ દીકરી સાથે એને પ્રેમજાળમાં નાની મોટી વાતો કરી અને ફસાવી. દિવસે ગિફ્ટ આપવાના બહાને, કશે નાનું મોટું ખાવા પીવા લઈ જવાના બહાને, હોટલોમાં પાર્ટીના નામે એને લઈ જઈ અને એની સાથે વધુને વધુ ઘાટ સંબંધ, નિકટતાનો સંબંધ કરતો ગયો. જેવી આ વાત એની માતાને ખબર પડી એટલે એની માતાએ તરત જ માતા પિતા બંને એક પોલીસ સ્ટેશનની અંદર એની ફરિયાદ પણ નોંધાવી. પરંતુ એક સમાજના ડરે, સમાજની બીકે એમણે એ ફરિયાદને તરત બીજા જ દિવસે પાછી ખેંચી લીધી અને દીકરીએ પણ માતાને એવું આશ્વાસન આપી દીધું કે હું હવે આ વિષયમાં આગળ નહીં વધું. માતા પિતા નિશ્ચિંત થઈ ગયા કે ના, અમારી દીકરી નાની છે, ભૂલ થઈ ગઈ, સમજી ગઈ છે, વિષય પતી જશે. એમણે દીકરીને ઉઠાવીને બીજી સ્કૂલમાં પણ મૂકી, પણ છતાં પણ આ પ્રકરણ ચાલુ જ રહ્યું. ટ્યુશન ક્લાસના નામે ચાલુ રહ્યું. થોડું વહેલું મોડું ઘરેથી આવવા જવાના સમયગાળામાં સ્કૂલનો બંક કરીને, ટ્યુશન ક્લાસનો બંક કરીને એ મુસ્લિમ યુવક આ દીકરીને ધીમે ધીમે ફસાવતો રહ્યો. અલગ અલગ જગ્યાએ લઈ જઈને એનું શારીરિક શોષણ પણ એની સાથે કરવામાં આવ્યું. અને આ મુદ્દો ફરી પાછો જ્યારે દીકરી 12મા ધોરણની એક્ઝામ આપીને પાછી આવી ત્યારે ફરી એના માતા પિતાના ધ્યાનમાં આવી અને માતા પિતાની સાથે ધ્યાનમાં આવતાની સાથે અમારા ધ્યાનમાં પણ આવી. એટલે અમે દીકરીનો સાથે મળી અને એની સાથે કાઉન્સેલિંગ કર્યું. ત્યારે એને ખરેખર એ દીકરી પણ હવે અવગત થઈ ગઈ કે ના, હું ખરેખર મારી ભૂલ થઈ ગઈ. આ 4 વર્ષથી મારા માતા પિતાને પણ ગોળ ફેરવતી હતી અને મારી પોતાની જાતને પણ એવું થયું કે ભાઈ ના, મારી મોટી ભૂલ થઈ ગઈ છે, હવે મારે એ ભૂલમાંથી બચવું છે. અને લાગ્યું કે ભાઈ આ સામેવાળા વિધર્મીએ મારી સાથે એક ષડયંત્ર રચ્યું છે અને મારે ષડયંત્રમાંથી હવે બહાર જવું છે. અને એટલા જ માટે એણે દીકરીએ એની માતાની સાથે વાતચીત કરી અને બંને ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદ થઈ ગઈ છે અને અત્યારે દીકરી મક્કમ છે કે ના ભાઈ, એની પોતાને ષડયંત્રમાં સામેવાળા વ્યક્તિ એને ફસાવી હતી અને મારે એ વ્યક્તિનો પૂરેપૂરો એ સામેવાળા વ્યક્તિને બદલો આપવો જ છે. જોકે 4 વર્ષ પહેલા ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો સતત શાહરૂખ રુસ્તમ ગોહિલે તેણીનો જે સ્કૂલે મૂકી હતી તે સ્કૂલ સુધી તેનો પીછો કરી તેના સંપર્કમાં રહી સતત તેણીનું શારીરિક શોષણ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા વિદ્યાર્થિનીની માતાએ તાબડતોબ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તેમાં વિધર્મી શાહરૂખ ગોહિલે વિદ્યાર્થિનીને 4 વર્ષમાં પોતાના હળદર ગામના મકાનમાં તથા ભોગ બનનારના ઘરમાં તથા શાહરૂખ ગોહિલે તેના અલગ અલગ મિત્રોના ઘરે પણ વિદ્યાર્થિનીને લઈ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હોય અને શારીરિક શોષણ કર્યું હોય અને વિદ્યાર્થિનીનું માઇન્ડ વોશ કર્યું હોય તેવા આક્ષેપ સાથેની ફરિયાદ આપતા પોલીસે શાહરૂખ ગોહિલ સામે બળાત્કાર, છેડતી, અપહરણ, પોક્સો તથા 450 કલમ કે જેમાં હત્યા કે બળાત્કાર કરવાનો ગુનો હોય તેવી ગંભીર પ્રકારની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને તાત્કાલિક ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરતા ગુનામાં વપરાયેલી વાન તથા ભોગ બનનારને કોના ઘરે તથા કઈ જગ્યાએ તેણીને લઈ જઈ દુષ્કર્મ કર્યું છે તથા કોણે મદદ કરી છે તમામ માહિતી મેળવવા માટે 3 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવતા આખરે શાહરૂખ ગોહિલ હિન્દુ વિદ્યાર્થિનીને તેના કયા મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ કર્યું છે તેવા મિત્રોને પણ આરોપી બનાવવામાં આવશે તેવી માહિતી પણ ડીવાયએસપી સી.કે. પટેલે મીડિયા સમક્ષ પૂરી પાડી હતી. 12મા ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની કિશોરીને જે સ્કૂલમાં જવા માટે જે ગાડીમાં અપડાઉન કરતી હતી એ ઇકો ગાડી ચાલકના ડ્રાઈવરે આ સગીર વયની છોકરીને પ્રેમજાળમાં ફસાવી એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ આ સગીરની માતાએ 2 દિવસ અગાઉ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આપેલી. ભોગ બનનારની માતાએ જે ફરિયાદ આપેલી એ અનુસંધાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કૃત્યની બીએનએસની અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ તાત્કાલિક કરવામાં આવેલો હતો. સી ડિવિઝનના પીઆઈ શ્રી એન.આર. ચૌધરીએ તાત્કાલિક ગુનાની તપાસ સંભાળી અને તપાસ કરતા આમાં વિગત એવી જણાઈ આવેલી કે આ જે સગીર વયની કિશોરી છે એ 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને જે ઇકો ગાડીમાં સ્કૂલે જવા માટે અપડાઉન કરતી હતી એ ઇકો ગાડીના ચાલકે તેને લોભામણી લાલચો આપીને એને પ્રેમજાળમાં ફસાવી હતી અને જુદી જુદી જગ્યાએ લઈ જઈને એની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું એવું તપાસ દરમિયાન જણાઈ આવતા તાત્કાલિક ધોરણે તપાસ કરતા અમલદાર શ્રી ચૌધરીએ આ ઇકો ગાડીના ચાલક શાહરૂખ નામનો ઈસમ કે જે હળદર ગામનો છે અને 28 વર્ષની ઉંમર છે એ વ્યક્તિને તાત્કાલિક ગુનાના કામે પુરાવા એકત્રિત કરી અટક કરેલો
અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને ગુનાની હાલની તપાસ ચાલુ છે. ચૈત્ર નવરાત્રીમાં ભરૂચના શક્તિપીઠ અંબાજી મંદિરમાં વિષયયંત્ર સાથે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ચૈત્ર નવરાત્રિની આઠમ નિમિત્તે પણ મા અંબાજીના મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જગતજનની મા જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્ર નવરાત્રિનો આજે ધાર્મિક મહત્વ રહ્યું છે. ચૈત્ર નવરાત્રિનું અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન મંદિરોમાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં શક્તિપીઠનો દરજ્જો પામેલા અંબાજી મંદિરની રોમાંચક કથા 2000 વર્ષ પ્રાચીન રહેલી છે. મંદિરમાં એક વિષાયંત્ર છે જેમાંથી અવિરતપણે પાણી વહી રહ્યું છે. અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર. અને આ મંદિરને વર્ષ 2015માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે. મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે. મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે જ પ્રમાણે આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે. અને આ મંદિરમાં રહેલા વિષાયંત્રનું પણ અનેરું મહત્વ રહેલું છે. ભરૂચના દાંડિયા બજારના અંબાજી મંદિરે પણ માતાજીને નવરાત્રિમાં અલગ અલગ સિંહાસનો ઉપર બિરાજમાન કરવામાં આવે છે. શક્તિપીઠ અંબાજી મંદિરની સ્થાપના સંવત 7માં 2065 વર્ષ પહેલા કરવામાં આવી હતી. અને આ પ્રાચીન મંદિરમાં વર્ષો પહેલાથી વિષાયંત્ર, શંકર પાર્વતીના 2 શિવલિંગ, ગણેશજી, હનુમાનજી અને રામ લક્ષ્મણ સીતા સહિત ચંદન સુખડના કાષ્ટની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેનો ઉલ્લેખ ભરૂચના ઇતિહાસમાં અને રેવા પુરાણોમાં અંકિત કરવામાં આવ્યો છે. આ મંદિરમાં રહેલા વિષાયંત્રમાંથી સતત પાણી વહે છે જે અલૌકિક છે. આ યંત્રમાં દર્શન માટે સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે. મંદિરમાં સૌપ્રથમ ચંદન અને સુખડમાંથી બનાવેલી માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા અંબાજી માતાજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થતાં જ ભરૂચ જિલ્લાના દાંડિયા બજારના શક્તિપીઠ અંબાજી મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. ચૈત્ર નવરાત્રિના 9 દિવસ ભક્તો માતાજીની ભક્તિમાં લીન બની ઉપવાસ કરીને ઉપાસનામાં મગ્ન બન્યા છે. આજે તમામ ભક્તોને જય માતાજી. આજથી આપણા ભરૂચમાં અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રનો મહોત્સવ પ્રારંભ થયેલો છે અને આજે સવારે 7 થી 8:30 આપણે શુભ મુહૂર્તમાં કળશની સ્થાપના, જ્યોતની સ્થાપના કરવામાં આવેલી છે. આ મંદિરની માહિતી હું જણાવું છું કે આ મંદિર સંવત 7 જ્યારે વિક્રમ સંવત ચાલુ થયો એ સમયમાં ચંદન સુખની મૂર્તિ, વિષાયંત્ર, શંકર પાર્વતી, ગણેશજી, હનુમાનજી તથા 2 શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા જે તે સમયના માઈ ભક્તોએ કરેલી હતી. અને એ મંદિરની સ્થાપનાથી આજે આ મંદિર આશરે 2075 વર્ષ જૂનું માનવામાં આવે છે. કેમ કે સંવત 7ની ગીતા જે કોઈ વ્યક્તિએ આ મંદિરમાં મૂકેલી હતી તે હસ્તલેખિત પત્રિકા એ આજે બી અમારી પાસે મોજૂદ છે, જે મારી પાસે જોવા મળે છે. અને આ મંદિરમાં જેટલું મહત્વ મોટી અંબાજીનું છે એટલું જ મહત્વ આ મંદિર ધરાવે છે. અને જે ચૈત્રી નવરાત્ર, આસો નવરાત્ર જેમાં જે બી ધાર્મિક કાર્યક્રમ જે મોટી અંબાજીમાં કરવામાં આવે છે એ જ વિધિથી અંગારી કરવામાં આવે છે. અને આજે 100 વર્ષથી અમે મોટી અંબાજીમાં જે વિધિ થાય છે તે અમે વિધિ અંગારી કરીએ છીએ. ભરૂચમાં ભોલાવ અને રાહળપોર નંદેલાવમાં હાઈ માસ્કના લોકાર્પણ સાથે 200 બાકડા મુકાયા હતા. ભરૂચ જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટ હેઠળ ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં મંજૂર કરાયેલા 8 હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરાયું હતું. નારાયણકુંજ વિહાર સોસાયટી નજીક યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમ મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ જોડાયા હતા. હાઈમાસ્ટ ટાવર સ્થાપનાની ભોલાવ અને નંદેલાવ વિસ્તારની પ્રકાશની વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો થશે. રાત્રિના સમયે પણ સુરક્ષા વધારવામાં સહાયરૂપ બનશે. સ્થાનિક લોકોએ આ વિકાસના કાર્યોને આવકારતા કહ્યું હતું કે લાંબા સમયથી વિસ્તારમાં મોટી હાઈમાસ્ટ લાઇટિંગની સુવિધા ન હોવાના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જે હવે દૂર થશે અને ભોલાવ જિલ્લા પંચાયતની હદમાં બાકડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી ભોલાવ જિલ્લા પંચાયતમાં ભોલાવ ગામમાં 8 અને રાહળપુર અને નંદેલાવમાં એક આમ કુલ મળીને
10 જેટલા હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે આવતીકાલથી ભોલાવ જિલ્લા પંચાયતમાં આવેલા 4 ગામમાં થઈને 200 જેટલા બાકડા જાહેર સ્થાનો ઉપર, સોસાયટીના કોમન પ્લોટ ઉપર લગાવવાની કામગીરી પણ શરૂ થવાની છે, જે અંદાજે 10 દિવસ ચાલશે. કુલ મળીને ભોલાવ જિલ્લા પંચાયત સીટમાં ચૂંટાયેલા સભ્ય ધર્મેશભાઈની ગ્રાન્ટમાંથી આ 10 દિવસમાં હાઈમાસ્ટ ટાવરના કામો અને બાકડા લગાવવાના કામો આ બધા પૂર્ણ થશે. ઘણા સોસાયટીના આગેવાનોએ, મંદિરનું સંચાલન કરનારા સંચાલકોએ, બધા લોકોએ અગાઉથી અહીંયા બુક કરાવ્યા છે, નોંધાવ્યા છે. બધાને જ આવતીકાલથી તબક્કાવાર આ બાકડાનું કામ પણ એમને સુવિધાઓ મળશે. મક્તમપુર ખાતે હાઈમાર્ક સહિત વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. બીજી તરફ ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં પણ વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહીં અંદાજે રૂપિયા 2.40 કરોડના 17 વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે સાથે શહેરના વિવિધ વોર્ડમાં કુલ 18 હાઈમાસ્ટ ટાવરનું પણ સ્થાપિત કરવામાં આવતા યોજના હેઠળ ખાતમુહૂર્ત પણ કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 6 માં નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની મદદથી વિવિધ પ્રકારના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંદાજિત 2.40 કરોડ રૂપિયાના ખર્ચે 17 જેટલા જુદા જુદા સીસી રોડ, પેવર બ્લોકના અને ગટર લાઇનના કામોનું ખાતમુહૂર્ત થયું છે. સાથે સાથે આ જ સ્થાન ઉપરથી ભરૂચ શહેરના જુદા જુદા વોર્ડના 18 જેટલા હાઈમાસ્ટ ટાવરનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. વોર્ડ નંબર 6 માં મક્તમપુર ગામના એન્ટરન્સમાં પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યું છે. ગેટ એ કંપની CSR માંથી બનાવવામાં આવ્યું છે, એનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. કુલ મળીને આ વોર્ડમાં 8 કરોડ રૂપિયાના જુદા જુદા વિકાસના કામો મંજૂર થયા છે. પહેલા તબક્કામાં આજે 2.5 કરોડથી પણ વધારે રકમના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે. બીજા તબક્કામાં આવતા વીકમાં પણ બાકીના કામોનું ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છે. આ દુબઈ ટેકરી રાઠોડ ફર્યું, જ્યાં અમારા અહીંયાના આગેવાનો નવીનભાઈ અને નરેશભાઈ, આ બધા જ આ વિસ્તારના આગેવાનોની ઘણા લાંબા સમયથી રજૂઆત હતી આ બધા જુદા જુદા વિકાસના કામો માટેની. એને આજે અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો, સામાજિક આગેવાનો, અહીંના રહીશો પણ ઉપસ્થિત થયા છે. સાથે અમારા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને અમારા પક્ષના તમામ આગેવાન ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજનો આ ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો છે. ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા 23 માર્ચના શહીદ દિવસ નિમિત્તે સ્ટેચ્યુ પાર્ક ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન સ્ટેચ્યુ પાર્ક સ્થિત શહીદોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીરોને નમન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ભગતસિંહ, સુખદેવ થાપડ અને શિવરામ રાજગુરુના બલિદાનને યાદ કરી તેમને દેશભક્તિને સન્માન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ભાજપના હોદ્દેદારો જોડાયા હતા. નમસ્કાર. 23 માર્ચ ભારતીય ઇતિહાસમાં ખૂબ મહત્વનો દિવસ ને ઓળખવામાં આવે છે. બ્રિટિશ હુકુમતને ના પાયાને હચમચાવી નાખનાર વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931ના દિવસે ફાંસીના માચડે ચડાવવામાં આવ્યા હતા. ત્યારે તેમની યાદમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભરૂચ શહેર દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આવા આ શહીદો માટે આપણે જેટલા શબ્દ કહીએ એટલા ઓછા છે. આજના દિવસે એમને પુષ્પાંજલિ અર્પણ કરીને આપણે સંકલ્પ લઈએ છીએ કે આપણે પણ આપણા દેશની આઝાદી માટે, આપણા દેશની આત્મા માટે આપણે જે કંઈક ભારતની સર્વોચ્ચ શિખરે લઈ જવા માટે, માં ભારતીને સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરવા માટે આપણે જે કંઈ કરીએ એટલું ઓછું છે. એટલે આજના દિવસે આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી અને આપણે એમને સત નમન કરીએ છીએ. ભરૂચમાં પેટ્રોલની અછતની અફવાથી પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોની ભારે ભીડ જામી હતી.
ભરૂચ શહેર અને જિલ્લામાં આજે પેટ્રોલ પંપો ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઈંધણની સપ્લાય પર અસર થશે તેવી અફવાઓ ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જેના પગલે મોટી સંખ્યામાં લોકો ઈંધણ ભરાવવા માટે ભારે ભીડ જમાવી હતી. ખાસ કરીને શહેરના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપો ઉપર વાહનોની લાંબી કતારોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લોકોમાં ઈંધણ ખૂટી જવાની ભીતિ સ્પષ્ટપણે જોવા મળી હતી. આ મામલે ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પેટ્રોલ પંપ સંચાલક દુષ્યંત પટેલે પણ સ્પષ્ટ કહ્યું હતું કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાયમાં કોઈ મોટી ખામી નથી. તેમણે વધુમાં કહ્યું છે કે શહેરના 2 પેટ્રોલ પંપ પર તાત્કાલિક રીતે પેટ્રોલ ખૂટી જતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જો કે આ તમામ પંપો પર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે લોકોને ગભરાયા વિના જ સંયમ જાળવવા અને ઉતાવળમાં વધુ પેટ્રોલ ભરાવવામાં દોડધામ ન કરવા માટે અપીલ કરી છે. દુષ્યંત પટેલે નાગરિકોને પોતાની જરૂરિયાત મુજબ જ ઈંધણ ભરાવવાના કહ્યું છે. જોકે જરૂરિયાત ધરાવતા લોકોને ઈંધણ સરળતાથી મળી શકે અને આવશ્યક ભીડ ટાળી શકાય. હાલ તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી રહ્યું છે. ઈરાન, ઇઝરાયલ અને યુએસએના યુદ્ધ જે થઈ રહ્યું છે અને વિશ્વમાં ઘણી બધી જગ્યાએ પણ આવા બનાવ બન્યા છે, ત્યારે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ઓઇલની અછત સર્જાશે એવા જે વાતો વહેતી થઈ છે એ તદ્દન ખોટી છે. ભરૂચની અંદર જે મારા પેટ્રોલ પંપ પર આજે સવારથી ખૂબ મોટી ભીડ છે. પૂછપરછ કરતાં જાણવા એ મળ્યું કે ભરૂચ સિટીની અંદર જે માર્કેટ સાઇડના 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ન હોવાના કારણે લોકો પેનિક થયા છે ને ધસારો કરી રહ્યા છે. મારે ભરૂચની જનતાને વિનંતી કરવાની છે કે કોઈ આ પ્રકારની અછત છે નહીં. પેટ્રોલ મળે છે અને જેટલું જોઈએ એટલું, જેટલી સ્કૂટરની ટેન્કની અંદર કે કારની અંદર જે જોઈએ છે એ જેટલું જોઈએ એટલું મળે છે. ખાલી આગ્રહ એનો છે કે કોઈ પણ જાતનું સંગ્રહ ના કરે અને પેનિક અને અફવાઓથી દૂર રહે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદાની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં પંથ સંચાલનનું આયોજન કરાયું હતું. ભરૂચના પુષ્પાબાગ ખાતેથી જૂના ભરૂચના વિસ્તારોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદાની ઉજવણી અંતર્ગત પંથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈતર સુદ એકમ એટલે હિન્દુ નવા વર્ષનો પ્રારંભ, સૃષ્ટિ નિર્માણ દિવસ, ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક દિવસ અને વિક્રમ સંવતનો આરંભ એવા શુભ દિને સંઘના નવા વર્ષના કાર્યનો પ્રારંભ થયો હતો. ત્યારે પથ સંચાલનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોએ ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે પંથ સંચાલન કર્યું હતું. ભરૂચ એસટીના આધુનિકરણ તરફ વધુ એક પગલું. વાગરા દહેજથી અમદાવાદ રૂટની બસોનું લોકાર્પણ કરાયું હતું. ભરૂચ મુસાફરોની સુખાકારી અને સલામતી માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ વિભાગને નવીનતમ બસોની ફાળવણી કરવામાં આવી છે. ભરૂચ ડેપો દ્વારા સંચાલિત વાગરા, આમોદ અને દહેજ અમદાવાદ રૂટ માટે આપવામાં આવેલી આધુનિક બસોની ભવ્ય લોકાર્પણ સમારંભ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. આ લોકાર્પણ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા તેમજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી નવી બસોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ એસટી વિભાગના વિભાગીય નિયામક સંજય જોશી, સ્થાનિક આગેવાનો તથા એસટી કર્મચારીઓ, મુસાફરો જોડાયા હતા. ભરૂચમાં વાલ્મીકી સમાજ દ્વારા ક્રિકેટમાં 80 જેટલા ક્રિકેટ પ્રેમીઓએ લાભ લીધો છે. ભરૂચ વાલ્મીકી સમાજ પ્રીમિયર લીગ BVPL નું ધર્મેશ સોલંકી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ બહુ ચર્ચિત IPL T20 ક્રિકેટ ટુર્નામેન્ટની જેમ જ પ્લેયર્સ પસંદગી કરી ટીમ બનાવવાની સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લામાંથી 80 જેટલા વાલ્મીકી સમાજના ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વાલ્મીકી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, હાલના જ નવનિયુક્ત ભાજપના જિલ્લા મંત્રી કિશન મેર તેમજ મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના આગેવાનો તેમજ ખેલાડીઓ હાજર રહ્યા હતા. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અનુપમ કે સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં મક્તમપુર સહિતના વિવિધ ગામોમાં પણ હાઈમાસ સહિતના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરાયું. ભરૂચ જિલ્લામાં ચૈત્ર નવરાત્રિની ધૂમધામપૂર્વક ઉજવણી. ભરૂચના શક્તિપીઠ અંબાજી મંદિરમાં વિસા યંત્ર સાથે મંદિર છે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર. SNPની વિશેષ રજૂઆત. ભરૂચમાં ધોરણ 9ની વિદ્યાર્થીનીને શાહરૂખે 4 વર્ષ સુધી તેના ઘરે અને મિત્રોના ઘરે લઈ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ. આરોપીને ગણતરીની મિનિટમાં દબોચી કોર્ટ સમક્ષ રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા. ભરૂચ જિલ્લામાં પેટ્રોલની અછતની અફવાથી વાહન ચાલકોમાં ફફડાટ. ભરૂચના અનેક પેટ્રોલ પંપો ઉપર વાહન ચાલકો પેટ્રોલ પુરાવા માટે મૂકી દોડ. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.